હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એક કહેવત છે ને કે શિયાળામાં ખાધેલું આખું વર્ષ કામ લાગે છે, તો એવી જ એક હેલ્ધી રેસીપી આજે આપણે બનાવશું. શિયાળામાં મળતી એકદમ તાજી લીલોતરીનું અથાણું કે પછી ચટણી પણ તમે કહી શકો છો. એકદમ જૂની રેસીપી છે અને સ્વાદમાં એકદમ લાજવાબ લાગે છે. આ એક જ રેસીપીમાંથી તમને 4 સ્વાદ મળશે: સલાડનો, રાયતા મરચાંનો, ચટણીનો અને અથાણાનો. બનાવવું ખૂબ જ સરળ છે અને એકવાર બનાવી અને તમે 20 થી 25 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ તો આ અથાણું બનાવવા માટે મરચાં લીધેલા છે. તો જો મરચાં લેતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મરચાં છે એકદમ ફ્રેશ હોવા જોઈએ, તો જ આપણું અથાણું છે એ 20 થી 25 દિવસ સુધી સારું રહેશે. તો તમે જોઈ શકો છો મરચાંના જે ડંઠલ છે એની ઉપરથી તમને ખબર પડતી હશે કે મરચાં છે એકદમ ફ્રેશ છે, કારણ કે એકદમ એના જે દાંડલા છે એકદમ ગ્રીન છે. તો જો અહીંયા આપણે મરચાં લીધેલા છે, અંદાજે 100 ગ્રામ જેટલા મેં મરચાં લીધેલા છે. એમાંથી એક મોડું મરચું પણ મેં લીધેલું છે, જેથી કરીને ચટણી છે એની ક્વોન્ટિટી થોડી વધારે બને અને વધારે તીખી ન બને. તમારી રીતે તમે ગમે એ મરચાંથી આ અથાણું બનાવી શકો છો. મરચાંને ધોઈ અને સરસ એવા સુકાઈ જાય પછી જ આપણે આનો ઉપયોગ કરવાનો છે. તો જો સૌપ્રથમ તો આપણે જે મરચાં છે એમાંથી અડધા મરચાં આપણે કટ કરવાના છે અને અડધા મરચાં છે અત્યારે સાઈડમાં રાખી દેવાના છે. તો અંદાજે આપણે અડધા મરચાં છે અહીંયા સાઈડમાં રાખી દીધેલા છે અને આ બાકીના જે અડધા મરચાં છે એને હવે આપણે કટ કરવાના છે. તો જો કટ કઈ રીતે કરવાના છે એ પણ હું તમને બતાવી દઉં. તો જો આ રીતે આપણે એકદમ પાતળી અને લાંબી સ્લાઇસમાં મરચાંને કટ કરી લેવાના છે. તો આ મોડું મરચું છે એને પહેલાં મેં કટ કરી લીધું અને હવે આ થોડા તીખા મરચાં જે હોય છે એને આપણે કટ કરી લઈએ. તો વચ્ચેથી 2 ભાગ કરી લેવાના છે અને અંદર રહેલા બિયાનો ભાગ આપણે હટાવી દઈશું, કારણ કે વધારે તીખું અથાણું થશે તો પણ ખાવામાં મજા નહીં આવે. તો જો આવી રીતે આપણે એના 2 ભાગ કરી લેવાના છે. તો ચાલો, બધા મરચાં એ જ રીતે આપણા અત્યારે કટ થઈ ગયા છે. તો હવે આપણે અહીંયા લીધી છે હળદર. તો શિયાળો છે એટલે માર્કેટમાં એકદમ ફ્રેશ હળદર મળે છે અને ખૂબ શિયાળામાં હળદર ખાવી પણ આપણે જોઈએ. તો જો અહીંયા આપણે હળદર છે એ લઈ લીધી છે. તમારે જેટલી હળદર એડ કરવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તો જો અહીંયા હળદર છે ને સરસ એવી આપણે સાફ કરી લીધી, એની ઉપરની છાલ આપણે હટાવી લીધેલી છે અને એમાંથી પણ એક હળદરનો જે ગાંઠિયો છે એને આપણે સાઈડમાં રાખી દઈએ મરચા સાથે, અને બાકીની જે હળદર છે એને આપણે આવી રીતે કટ કરવાની છે. તો જો એને પણ આવી રીતે લાંબી સ્લાઇસમાં આપણે કટ કરવાની છે. તો જે રીતે મરચાંને કટ કર્યા છે એ જ રીતે હળદરને પણ આપણે કટ કરી લેવાની છે. તો જો હું તમને બતાવી દઉં કે આવી રીતે થોડી જાડી એવી આપણે હળદરને કટ કરીને રેડી કરી લીધેલી છે. તો જો મરચાં અને હળદર બંને આપણે સેમ સાઇઝમાં કટ કરેલા છે. તો ચાલો, 2 વસ્તુ આપણે અહીંયા કટ થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા લેવાનું છે આદુ. અને હળદર કટ કરતી વખતે હાથ તમે જોઈ શકો છો એકદમ યલો થઈ ગયા છે. તો તમે નાળિયેરનું તેલ લગાવી અને કટ કરશો તો હાથમાં હળદરનો કલર નહીં રહે. તો જો અહીંયા આપણે આદુ પણ લીધું છે અને 2 ગાંઠિયા જેટલું મેં આદુ લીધેલું છે. આદુ જો તમને થોડો ટેસ્ટ ઓછો પસંદ હોય તો તમે અહીંયા આદુ અડધું પણ કરી શકો છો, એટલે કે જે 2 નંગ આદુ લીધું છે એમાંથી 1 નંગ આદુ પણ તમે લઈ શકો છો. સેમ એ જ રીતે એક ગાંઠિયો આપણે સાઈડમાં રાખી દીધો અને એકને આપણે આવી રીતે લાંબુ કટ કરી લેવાનું છે. આ રેસીપી બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી. જે પણ વાર લાગે છે એ બસ અત્યારે આ જે આપણે કટ કરીએ છીએ આદુ મરચાં ને એ બધું, એ કટ કરવામાં જેટલી વાર લાગશે એટલી જ વાર લાગવાની છે આપણી રેસીપી બનતા. તો જો અહીંયા આપણી 3 વસ્તુ કટ થઈને રેડી થઈ ગઈ છે અને ચોથી વસ્તુ છે લસણ. તો જો અહીંયા એક નાની વાટકી જેટલું લસણ મેં લીધેલું છે, 2 ગાંઠિયા જેટલું લસણ મેં ફોલેલું છે. લસણનો ઉપયોગ થોડો અત્યારે આપણે વધારે કરવાનો છે. અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણને આરામથી સ્કીપ કરી શકો છો, પણ જો એડ કરશું તો એનો સ્વાદ અને એની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવે છે. સેમ પ્રોસેસ કરવાની છે. અડધું લસણ છે એને આપણે પ્લેટમાં રાખી દઈશું અને જે બાકીનું બચેલું છે એને આપણે લાંબુ કટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો લસણને પણ આ જ રીતે આપણે લાંબુ કટ કરી લઈએ છીએ. બધી વસ્તુને આપણે લાંબી કટ કરીને રેડી કરવાની છે. તો ચાલો, લસણ છે એ પણ આપણું સરસ એવું અહીંયા કટ થઈને રેડી થઈ ગયું છે અને તમને બતાવી પણ મેં દીધું કે આપણે એને લાંબુ કટ કરેલું છે. તો ચાલો, આ 4 વસ્તુ આપણી કટ થઈને રેડી થઈ ગઈ છે. તો અહીંયા આપણે એક હવે મિક્સિંગ બાઉલ લીધું છે અને મિક્સિંગ બાઉલમાં આપણે આ 4 વસ્તુને લઈ લેવાની છે. તો
તો આ અથાણું છે એ ખાવામાં એટલું ટેસ્ટી બને છે કે તમે જો એકવાર બનાવશો ને તો 2 થી 3 જ દિવસમાં અથાણું પૂરું થઈ જશે. અને શિયાળાની કડકડતી ઠંડીમાં આ અથાણું ચોક્કસથી ખાવું જોઈએ. આખું વરસ શરદી, ઉધરસ, કફ, તાવ એવી કોઈ પણ બીમારી તમને નહીં થાય જો શિયાળામાં આ અથાણું ખાશો તો હવે આપણે આ ચારેય વસ્તુમાં મીઠું એડ કરવાનું છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. મીઠું થોડું ચડિયાતું રાખવાનું છે. સાથે જ એક મોટા લીંબુનો રસ એડ કરેલો છે. એટલે કે જો ચમચીનું માપ કહું તો 4 થી 5 ચમચી જેટલો આરામથી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. સાથે જ 1 ચમચી જેટલી હું અહીંયા ખાંડ એડ કરું છું. તો જો ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે, પણ આખા અથાણાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં અહીંયા ખાંડ એડ કરેલી છે. તમને ન પસંદ હોય અથવા તો તમારે ન ખાવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો બધી વસ્તુને સરસ એવી આપણે એક વખત મિક્સ કરી લઈએ. તો આ લીંબુ અને જે આપણે મીઠું છે એમાં આ બધી વસ્તુને આપણે પલળવા માટે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે જે સાઈડમાં બચાવીને રાખી છે એ બધી વસ્તુ લઈ લીધેલી છે. તો એમાંથી મરચાં છે એને આપણે સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે લસણ, આદુ અને હળદર છે એના નાના નાના ટુકડા કરી લઈએ. વધારે નાના ટુકડા કરવાની જરૂર નથી, મીડિયમ એવા ટુકડા રફ આપણે કટ કરી લેવાનું છે. તો જો હું અહીંયા આદુ અને હળદર છે એના ટુકડા કરી લઉં છું. ને હવે આપણે અહીંયા એક મિક્સરનું જાર લેવાનું છે. મિક્સર જારમાં સૌ પ્રથમ તો આપણે લસણ, આદુ અને હળદર ત્રણેયને પીસી લેવાની છે. મરચાં આપણે પાછળથી એડ કરશું, કારણ કે જો સીધા જ એડ કરશું તો આદુ અને જે હળદર હોય છે એને પીસાતા થોડી વાર લાગશે અને મરચાં છે એની એકદમ પેસ્ટ થઈ જશે. એટલા માટે આદુ અને હળદરને પહેલાં પીસી લીધી આપણે લસણ સાથે, અને હવે આપણે બધા મરચાં એડ કરી દેવાના છે. તો જે બચાવી રાખ્યા હતા એ બધા મરચાં આપણે એડ કરી દીધા. ઢાંકણ ઢાંકી અને મિક્સરને થોડું આપણે ચલાવી લેવાનું છે, જેથી કરીને બધી વસ્તુના નાના નાના ટુકડા થઈ જાય. તો તમે જોઈ શકો છો બધી વસ્તુના સરસ એવા નાના નાના ટુકડા થઈ ગયા છે. તો બસ સાવ પેસ્ટ નથી બનાવવાની, બસ આવું દરદરું એવું આપણે એને વાટી લેવાનું છે. તો આપણે જે પેસ્ટ બનાવી છે એને આપણે જે સ્લાઇસ કટ કરીને રાખી છે બધી વસ્તુની એની સાથે એડ કરી દેવાની છે. સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને મેં તમને પહેલાં જેમ જણાવ્યું એમ કે મીઠું થોડું ચડિયાતું રાખવાનું છે, કારણ કે આપણે જે પેસ્ટ એડ કરી છે એના ભાગનું મીઠું પણ આપણે પહેલાં જ એડ કરી દેવાનું છે. તો હવે આ બધી વસ્તુને મિક્સ કરી સાઈડમાં રાખી દીધી અને અહીંયા આપણે એક તવો લઈ લીધો છે. તવામાં આપણે 1 ચમચી જેટલા ધાણા લઈ લીધા છે. ધાણાના જે બિયા હોય છે એ આપણે લીધા છે. અડધી ચમચી જેટલું આપણે જીરું લીધું છે. 1.5 થી 2 ચમચી જેટલી વરિયાળી લીધેલી છે. 12 થી 15 નંગ જેટલા મરીના દાણા લીધેલા છે અને 2 ચમચી જેટલી આપણે રાઈ લીધેલી છે. તો આ જે કાચા મસાલા છે એને આપણે સરસ એવા રોસ્ટ કરવાના છે. એમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે એને શેકી લેવાના છે. તો જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને નથી શેકવાના, કારણ કે બહુ જલ્દીથી આ મસાલા બળી જતા હોય છે. તો રાઈ ચટકવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી એક પ્લેટમાં આ મસાલાને પલટાવી લેવાના છે, નહીતર મસાલા બળી જશે. એક તડકા પેનમાં 2 ચમચા જેટલું આપણે સિંગ તેલ લીધું છે. તમે જે પણ તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ તમે કરી શકો છો, પણ સિંગ તેલમાં રેસીપી ખૂબ જ સરસ બને છે. સિંગ તેલ છે એમાંથી ધુમાડા આવવા લાગે એટલું આપણે તેલને ગરમ કરવાનું છે. અને હવે એને આપણે સાઈડમાં હલકું એવું ઠંડુ થવા માટે રાખી દઈએ. ત્યાં સુધીમાં મસાલા છે ઠંડા થઈ ગયા છે, તો એનો આપણે પીસી લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા મસાલા છે એનો દરદરો એવો પાવડર આપણે બનાવી લીધેલો છે. તો બધી વસ્તુના જે કણ છે એ સમજ આવે છે એ રીતનો આપણે પાવડર બનાવેલો છે. અને થોડી જ વારમાં આપણું તેલ છે એ થોડું એવું ઠંડુ થઈ ગયું છે. તો હલકું એવું જ ગરમ હોય ત્યારે જ આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. અને આપણે જે મસાલા વાટીને રાખ્યા છે એ બધા મસાલા એડ કરી દેવાના છે. તો જો તેલ વધારે ગરમ ન હોવું જોઈએ, તેલ હલકું જ ગરમ હોય ત્યારે જ મસાલા એડ કરવાના છે. બસ 1 મિનિટ માટે તેલમાં આ રીતે મસાલાને આપણે થવા દેવાના છે. અને હવે એ તેલ છે એને આપણે મસાલાવાળું તેલ છે એને આપણે અથાણા સાથે એડ કરી દેવાનું છે. આપણે જે વસ્તુ નિમકવાળી કરીને રાખી હતી એની સાથે આપણે એડ કરી દીધું છે. સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ જે અથાણું બને છે એકદમ ઇન્સ્ટન્ટ બને છે અને જૂનું વર્ષો જૂનું અથાણાની રીત છે. શિયાળામાં પહેલાના જે માણસો હતા એ અથાણું ખૂબ જ ખાતા હતા અને આખું વર્ષ તંદુરસ્ત રહેતા હતા. જો બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું અને અથાણાને જો તમે ઇન્સ્ટન્ટ ખાવા માટે બનાવતા હોય તો આપણે અહીંયા કશું જ એડ નથી કરવાનું. અને જો 20 થી 25 દિવસ માટે તમારે આને સાચવી રાખવું હોય તો અહીંયા 2 ચમચી જેટલું આપણે વિનેગર એડ કરી દેવાનું છે. તો જો અહીંયા સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે અને આપણું અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું છે.
જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ઇન્સ્ટન્ટ હેલ્ધીવાળા અથાણાનો વિડીયો કેવો લાગ્યો. તો એરટાઇટ ડબ્બામાં ભરી અને આપણે આને સ્ટોર કરી દેવાનો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.